ધાનેરાના સિયા ગામે ગૌ પ્રેમીઓ દ્વારા એક નિરાધાર ગૌ માતાનો જીવ બચાવ્યો। સિયા ગામના નિસ્વાર્થ ગૌસેવા ગ્રુપના ગૌ સેવક એવા વિક્રમસિંહ બળવંતજી રાઠોડે પોતાના ગામમાં જતા હતા ત્યાં બાજુમાં એક બીમાર હાલતમાં એક ગૌ માતા જોવા મળે, જે ગૌ માતાને પેટના ભાગમાં કોઈ હથિયાર દ્વારા ઘા વાગેલા હોવાથી એમને તાત્કાલિક ટેટોડા ગૌ હોસ્પિટલમાં સંપર્ક કર્યો। ત્યારબાદ ગૌ માતા બચાવો અભિયાનના ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણની જાણ થતા તેઓ ગૌ એમ્બ્યુલન્સ લઈ ઘટના સ્થળ પર પહોંચ્યા અને ગૌ માતાને ટેટોડા ગૌ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। પછી ત્યાંના સ્થાનિક લોકોએ આ ગૌ માતાની સેવામાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો। આ સેવાકીય કાર્યમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તા સચિનભાઈ દરજી, ધાનેરા વિક્રમસિંહ બળવંતજી રાઠોડ, ગણપતભાઈ પીરાજી કાળમા, બગાજી સોનાજી રાઠોડ અને બીજા બે મિત્રોનો ખૂબ સારો સહયોગ રહ્યો હતો। ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે નિરાધાર ગૌ માતા ઉપર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યો છે। અત્યાચાર ન થવું જોઈએ અને જ્યાં પણ આવી રીતે નિરાધાર ગૌ માતા ઉપર અત્યાચાર થાય તો ગામના લોકોએ ભેગા મળી આવા કૃત્યો કરનાર વ્યક્તિને કડકમાં કડક સજા કરવી જોઈએ, જેથી કરી કોઈ પણ વ્યક્તિ બીજી વખત આવા કૃત્યો ન કરે અને નિરાધાર ગૌ માતાને નુકસાન ન પહોંચાડે। આ એક ગૌ માતાનો જીવ બચાવવાના કાર્યમાં જે પણ મિત્રોએ સાથ સહકાર અને સેવાનો લાભ લીધો એ તમામ મિત્રોના ગૌ માતા બચાવો અભિયાનના ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો અને આવા સેવાકીય કાર્યો કરવાવાળા વ્યક્તિઓને વસંતભાઈએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા।